દિનેશભાઈ વ્રજલાલ ગરાડા, ગામ ખાગેશ્રી, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. આજે તમારા ખેતર ઉપર જે આપણે બેઠેલા છે અત્યારે આપણે જોઈ રહ્યા છે, તો નોવાના તમે જે ડોઝ માર્યા છે, કેટલા માર્યા છે? નોવાના 3 ડોઝ માર્યા છે ને પૂરું રિઝલ્ટ છે. ગામમાં તો 8 વર્ષે મારતા હતા, પણ મને ગયા વર્ષે સાંભળ્યું એટલે આ વર્ષે મેં મારું તો 3 ડોઝ મારવા જ છે મારે. બરાબર છે. નોવાના જે ત્રીજો ડોઝ માર્યો ને કેટલા દિવસ થયા? નોવાના 3 ડોઝ માર્યો 14 દિવસ થયા. 14 દિવસ છે ને. તો આજે નોવાના ડોઝ મારવાથી તમને શું બેનિફિટ મળ્યો અને કેટલી એક છોડની અંદર કેટલા મતલબ સિંગના દા પેલા બે આ સિંગલ એક જ છોડ છે, હાજી. પણ અંદાજે લગભગ 90 ની આસપાસ છે. નજર સામે જ છે, એક જ છોડ છે. હાજી. મૂળ કાંઈ નથી, એમનું છે. બરાબર છે, રિયલી છે ને મૂળ? રિયલી છે. અને બાજુમાં ભાઈના જે હાથમાં છે એ બી રિયલ જ છે. હા, રિયલ જ છે. બધા જોવા મળે છે, પણ એમાં કોઈ મૂળ કોઈ મૂળ ક્યાંય કાપ્યા જ નથી. મૂળ કાપવાથી મતલબ બી શું? લોકોને દેખાડવા ખોટું એ મતલબ ખોટા લોકોને ભરમાવવા, નહીં. બરાબર છે. એને ત્યાં ચોખ્ખું સીધું રિઝલ્ટ છે. નોવાનું ખૂબ સારું રિઝલ્ટ છે. બરાબર છે. આજુબાજુના લગભગ એરિયા ઉપર અત્યારે નોવા તો નોવા ખૂબ વપરાય છે. ક્યાં એરિયા ઉપર તમારો અંદાજ? તમે ક્યાં સુધી ખબર? મેં તો ત્યાં શ્યામ એગ્રોમાં જતો હોઉં. શ્યામ એગ્રોની ઓલ ટ્રીટમેન્ટ શ્યામ એગ્રોની છે, અને ત્યાં તો મેં તો ધાનેરા સુધીનું સાંભળ્યું છે. બરાબર. મારી હાજરીમાં ફોન આવેલા છે. શ્યામ એગ્રો એટલે કયું? કુતિયાણા શ્યામ એગ્રો. સરસ. અને બીજું તમારે જે ઈડ માટે અને ગેરુટીકા રાતણ માટે કઈ દવા આપણે યુઝ કરી? એના માટે મેં સેન્સા વાપરી છે, બાજુમાં છે એ, અને સેફટી. આમાં ક્યાંય ગેરુટીકા રાતણ કોઈ જાત દેખાતું નથી. પૂરી લીલો હાવ ઘેરો દેખાય છે. નજર સામે જોઈ શકી છે, એકદમ થી ગ્રીનરી છે ને? પૂરેપૂરી ગ્રીનરી છે. અને નોવા મારવાથી બી ગ્રીનરી આવી જાય છે ને? નોવામાં ગ્રીનરી આવી જાય છે, અને ઈયળ નહીં, કોઈ ત્રાસ નહીં, કોઈ જાતનો ઉપદ્રવ નથી જરાય. અને આ જે સેફટી છે આપણે એ કેટલા ડોઝ મારેલા છે? સેફટીના 2 ડોઝ ને સેફટીના. હા. નોવા 3. નોવાના 3 અને સહેન્સા એક વખત. સેન્સા એક વખત. તો દિનેશભાઈ, તમને આજે નોવા, સહેન્સા અને સેફટી મારવાથી તમને રિઝલ્ટ કેવું જોવા મળ્યું? રિઝલ્ટ 110% રેડી છે. આટલો ફ્લાવરિંગ, આટલો માલ મેં ક્યાંય જોયો નથી. એક જ છોડ છે. બરાબર છે. ને હજી આ તો હજી નોવાના રિઝલ્ટના ફૂટ આવડી છે. બરાબર છે. અને હવે આશરે આપણે કેટલા દિવસ આપણે મગફળી ઉગશે ભાઈ? હા, હવે 20 થી 25 દિવસ ઉગશે. ભાઈ તમારું નામ શું કીધું ભાઈ? નિલેશભાઈ. નિલેશ દયા, ગામ ખાગેશ્રી, કુતિયાણા તાલુકો, બરાબર છે. પોરબંદર જિલ્લો. જોવા માટે આવ્યા? અમે તો જોવા માટે જ આવ્યા હતા, કે બધા વખાણતા હતા, હવે આ દવા સાઈટી ઓલી સાઈટી કે તમે જોઈ આવી તો ખરા, હાલો ભેગા જાય. બરાબર છે. જોયું જાણી તો જોયું તો આ છોડવા આવવું પડે, 90 ફૂફો ઢોઢવા નીકળે ઝાડવામાં. હા, નજર સામે હા, જ છે. નજર સામે છે. બરાબર છે. હા. તો નિલેશભાઈ, તમને કેમ નોવાનું રિઝલ્ટ લાગ્યું? બહુ રિઝલ્ટ સારું છે એમ. બરાબર છે. ભાઈ તમારું નામ? दिनेश अच्छा, आप कहाँ से मतलब? एमपी एमपी. आप भी देख रहे हैं मतलब, तो कैसा लगा भाई फ्लावरिंग वैसे? एक नंबर भाई, एक नंबर है ना. તો દિનેશભાઈ, તમને કેમ લાગ્યું ભાઈ? નોવામાં સારું લાગ્યું. સારું લાગ્યું. ખૂબ સારું રિઝલ્ટ છે. જી, જી. ખેડૂતોને આ કહેવા જેવું છે કે વાપરાય જેવું છે, ને ખેડૂતોને ભલામણ કરવામાં કોઈ ખોટું નથી. 100% છે. નજર સામે છે. નજર સામે છે. આપણે છેતરવાની વાત નથી, હા, કોઈ મૂળ કાપીને રાખો કે એવું કઈ નહીં. નથી. બરાબર ને? કોઈ જાતનું નહીં.